शिक्षापत्र श्री हरिराय जी महाप्रभु जी ए लघु भ्राता आपना श्री गोपेश्वर जी ने संबोधीने प्रकट करेल छे। जे श्री गोपेश्वर जी ए जाण्यु के सर्व आचार्य कुल बालकोने पण आ लागू पड़े छे, एटले आपे ते दरेके दरेक श्लोकनो शब्दार्थ विवेचन प्रकट कर्यो अने तेथी ज श्री हरिराय जी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, श्री समस्त वल्लभ कुल परिवार की जय हो। शिक्षापत्र 33 श्लोक क्रमांक 2 संस्कृत में श्री हरिराय जी कहे छे, तदावरण नाशस्तु दैन्या देव हरौ कृतात स दिनेषु निजामिच्छामनुकूला करोति ही। शब्दार्थ ए आवरणनो नाश हरि पासे दैन्य दर्शाववाथी थाय छे। ए भगवान दिन तरफ पोतानी ઈચ્છા निश्चय अनुकूल करे छे। आज आवरणनो नाश एटले कयो तो आपणे आवती गईकालनो जे श्लोक हतो ए फरी एक वखतનું स्मरण करी लईए, એટલે આ શ્લોક એની સાથે જ હોય, કનેક્ટેડ હોય। એટલે પ્રથમ શ્લોકમાં ગઈકાલે આવ્યું હતું કે આ પુષ્ટિ માર્ગમાં સર્વ કાર્યમાં માત્ર પ્રભુની ઈચ્છા જ કારણ છે। જ્યાં સુધી એ ઈચ્છા આપણા ફળમાં પ્રતિકૂળ થાય છે ત્યાં સુધી આવરણ રહે છે। એટલે કે આપણું જે ફળ છે, આપણે જે પ્રાપ્ત થવું જોઈએ, આપણને આપણું જે મનોરથ રૂપી ઠાકોરજી તરફથી અલૌકિક, એ ફળ એટલે પ્રાપ્ત નથી થઈ શકતું કે જેમાં પ્રભુની ઈચ્છા હજી થઈ નથી, એટલે આવરણ રહે જ છે। અને આવરણ રહે છે ત્યાં સુધી તે ફળ મળવાનું નથી। પણ પછી કૃપા વિચારી હરિરાયજીએ એનું કેવી રીતે પ્રાપ્ત કરવું એ ફળ, એ વિશે બીજા શ્લોકમાં કહ્યું કે હરિ પાસે દૈન્ય દર્શાવવાથી, એટલે દૈન્યતાથી, દીનતાથી જો એ દર્શાવવામાં આવે તો એ અલૌકિક ફળ જે આપણે પ્રાપ્ત કરવા માટે ઈચ્છિત છીએ, તો પછી ભગવાન દિન તરફ તો પોતાની ઈચ્છા નિશ્ચય અનુકૂળ કરે છે એવું કહે છે। અને વિવેચનમાં કહે છે, જે જીવનો ભગવદ સેવામાં અંગીકાર થયો છે, જે જીવ ભગવાનનો સંબંધી થયો છે, જેને દીનતાથી દાસભાવ થયો છે, તેને પ્રભુ પોતાનામાં જ સ્વીકારી લે છે। પ્રભુ એમ સમજે છે કે આ જીવ મારો દાસ છે, મારે એનો ત્યાગ કરવો જોઈએ નહીં। તેથી પોતે એના ઉપર પોતાની જો પ્રતિકૂળ ઈચ્છા હોય તો પણ તેને સનુકૂળ કરી દે છે। એટલે કે દીનતાથી જ પ્રભુ ઝટ વશ થાય છે। પછી ત્રીજો શ્લોકમાં સંસ્કૃતમાં કહે છે હરિરાયજી, તદાનુકૂલ્ય દાસાનામ કિમ ફલમ દુર્લભમ મતમ કૃપા ચ જાયતે દિને લોક સિદ્ધ નિદર્શનાત। શબ્દાર્થ કરતા કહે છે શ્રી ગોપેશ્વરજી કે ભગવાનની ઈચ્છા અનુકૂળ થાય તો દાસનું શું ફળ દુર્લભ થાય। લૌકિક દ્રષ્ટાંતથી જો લોકમાં જોવામાં આવે છે તે પ્રમાણે દિનજનો ઉપર કૃપા થાય છે। એટલે કહે છે કે જો પ્રભુ એક વખત કૃપા કરવાનું મન બનાવી લે, એટલે કે ભગવાનની ઈચ્છા જો અનુકૂળ થઈ જાય તો પછી દાસને કયું ફળ હવે બાકી રહ્યું, બધું પ્રાપ્ત થઈ શકે એમ કહે છે। એટલે દિનજનો ઉપર કૃપા થાય છે। આપની કૃપા કળશ જે છે એ દિનજનો ઉપર ઝટ ઢળે છે। વિવેચન કરતા શ્રી હરિરાયજી કહે છે, જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થઈ તો સર્વ ફળ સિદ્ધ થાય, તેમાં સંદેહ નથી। શ્રી કૃષ્ણની કૃપાનું કારણ એક દૈન્ય જ છે। લૌકિકમાં એ પ્રસિદ્ધ વાત છે કે ગમે તેવો વેરી હોય, ગમે તેવા કાર્યમાં હાનિ કરે એવો હોય, તો પણ તેવો હીનજન જો શરણે આવીને કહે કે હું તમારો છું, મારાથી દુષ્ટ કાર્ય થઈ ગયું છે, હવે તમારે કરવું હોય તો મારું જે કરવું હોય તે કરો, તમારે મારી પર કૃપા કરવી હોય તો તેમ કરો, અથવા શિક્ષા કરવી હોય તો શિક્ષા કરો, તો તેવા જન ઉપર લોકો કૃપા જ કરે છે, તે માર્યો જતો નથી।
એ જ રીતે જીવ અનેક જન્મથી પ્રભુને ભૂલી ગયો છે. છતાં પણ જો તે જીવ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી દ્વારા પ્રભુને શરણ આવે અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરે અને દીન થઈ વર્તે તો નિશ્ચય એના પર પ્રભુ કૃપા કરે જ છે. શ્રી ભાગવતના એકાદશ સ્કંદમાં પિંગલા પેલી જે વેશ્યા હતી એનું વાક્ય છે એ અહીંયા શ્રી ગોપેશ્વરજીએ રાખેલું છે સંસ્કૃતમાં. સંસાર કૂપે પતિતમ વિષયે મુપેક્ષણમ ગ્રસ્તમ કાલાહીના આત્માન કો ન્યસ્ત્રામુદીશ્વરમ દીશ્વરઃ. અર્થ: સંસારરૂપ કૂપમાં પતિત વિષયથી ચોરાઈ ગયા છે નેત્ર જેના, એવો તથા કાળરૂપ સર્પથી ગ્રસ્ત છે આત્મા જેનો, એવા જીવને ઈશ્વર વિના અન્ય કોઈ રક્ષવાને સમર્થ છે? તેમજ પુરૂરવાએ જે ભાગવતજીમાં કહ્યું છે તે શ્લોક રાખ્યો છે. પહ્યત ચિત્તમ કો અન્યો મોચયિતુ ક્ષમઃ આત્મા રામેશ્વર સ્મૃતે ભગવંત દોક્ષજમ. અર્થ: વ્યભિચારિણી સ્ત્રીએ હરી લીધું છે ચિત્ત જેનું, એવા જીવને આત્મારામના ઈશ્વર અધોક્ષજ વિના અન્ય કોણ મુક્ત કરવાને સમર્થ છે? અને હવે જે વ્યાસજીએ શ્લોક કહ્યો છે ભાગવતજીમાં તે: ઘોર કલિયુગે પ્રાપ્તે સર્વધર્મ વિવર્જિતે વાસુદેવ પરમર્ત્યા કૃતાર્થ ન સંશય. અર્થ: સર્વ ધર્મથી રહિત ઘોર કલિયુગ પ્રાપ્ત થયો છે ત્યારે વાસુદેવ પરાયણ ભગવદ પરાયણ મનુષ્યો કૃતાર્થ છે એમાં સંશય નથી. એ પ્રકારે પિંગલા, પુરૂરવા આદિ દ્રૌપદી, ગજેન્દ્ર આરતીથી શરણે આવ્યા ત્યારે પ્રભુએ તેમનો ઉદ્ધાર કર્યો. તેથી એક પ્રભુના આશ્રયપૂર્વક દીનતા રાખવાથી પ્રભુની કૃપા થાય જ છે. આવતીકાલે ચોથો અને પાંચમો શ્લોક આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.